39 કલાકે રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ થશે। જવાહર ચાવડા અને યોગેશ પટેલ રાજભવન માટે પહોંચી ચૂક્યા છે। સંવાદદાતા કુશાંગ સોની અમારી સાથે જોડાઈ ગયા છે। કુશાંગ, યોગેશ પટેલ અને જવાહર ચાવડાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। 12:39 શપથ પણ ગ્રહણ કરવાના છે, પણ 12:30ની જો વાત કરવામાં આવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, કોનું નામ તેમાં હોઈ શકે છે? અત્યારે હું રાજભવનની બહાર છું અને અહીંયા આગળ જે ચહેલ પહેલ છે તે વધી છે, કારણ કે જવાહર ચાવડા જે સર્કિટ હાઉસથી રાજભવન ખાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક કરશે। મારી પાછળ જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। લગભગ 20-25 મિનિટથી આ સમયગાળા દરમિયાન જે ચહેલ પહેલ છે તે અહીંયા વધી છે। મુખ્યમંત્રી સાથે જવાહર ચાવડા 1 કલાક સુધી બેઠક કરી શકે તેવી માહિતી સામે આવી રહી છે અને તેમણે ગઈકાલે જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં તેઓ જોડાય તે બાદ તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત નથી કરી। તેમની સાથે જો વાત કરીએ તો યોગેશ ચાવડા પણ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચી શકે તેવી અત્યારે જે સ્થિતિ છે તે સામે આવી રહી છે અને માહિતી સામે આવી રહી છે। 12:39 ભારતીય જનતા પાર્ટી છે તે કોઈ પણ જે મંત્રી કે નેતા હોય તેમની શપથવિધિ કરાવતું હોય છે અને